चलो विद्यार्थी मित्रों, હવે જોઈએ આપણે ત્રીજા પાઠનો સ્વાધ્યાય. તેમાં પહેલો દાખલો જોઈએ. નીચે આપેલ ગતિના ઉદાહરણો પૈકી કયા ઉદાહરણમાં તંત્રને આશ્રય બિંદુવત પદાર્થ ગણી શકાય તે જણાવો. જો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે એ યાદ કરીએ કે બિંદુવત પદાર્થ એટલે શું. જે પદાર્થને કોઈ ડાયમેન્શન નથી, કોઈ પરિમાણ નથી, એટલે કે લંબાઈ નથી, પહોળાઈ નથી, ઊંચાઈ નથી, તેવા પદાર્થને બિંદુવત કહી શકાય. અને સ્વાભાવિક છે કે આવો કોઈ પદાર્થ હોય નહીં, વ્યવહારમાં આવો કોઈ પદાર્થ ન હોય. પરંતુ જો કોઈ પદાર્થના પરિમાણની સાપેક્ષે અંતર ખૂબ જ વધારે હોય તો એવા સંજોગોમાં આપણે તે પદાર્થને બિંદુવત લઈ શકીએ. દાખલા તરીકે આપણું શરીર બિંદુવત ન ગણાય, આમ વ્યવહારમાં આપણે તેને બિંદુવત ગણતા નથી. પરંતુ જો આપણે 1 કિલોમીટરનું અંતર ચાલ્યા હોય તો આ અંતરની સાપેક્ષે આપણા બોડીનું પરિમાણ, આપણા શરીરનું પરિમાણ, આપણા શરીરની સાઇઝ એ અવગણીય રીતે નાની કહેવાય. એટલે આ સંજોગોમાં આ 1 કિલોમીટરની સાપેક્ષે આપણા બોડીને બિંદુવત લઈ શકાય. હવે આ બાબતને ધ્યાનમાં રાખીને આપણે અહીં દરેક મુદ્દાઓ જોઈએ. સૌથી પહેલો, 2 સ્ટેશન વચ્ચે વગર ઝટકે ગતિ કરતી ટ્રેન. જો અહીં 2 સ્ટેશનની વાત થઈ છે, એટલે આપણે ઓછામાં ઓછું બંને વચ્ચેનું 10 કિલોમીટરનું અંતર વિચારીએ તો આ 10 કિલોમીટરની સાપેક્ષે ટ્રેનની સાઇઝ એ અવગણીય રીતે ઓછી ગણાય અને માટે આ સંજોગોમાં ટ્રેનને બિંદુવત લઈ શકાય. એટલે કે આ પહેલા કિસ્સામાં પદાર્થને એટલે કે ટ્રેનને બિંદુવત ગણી શકાય. અહીં વગર ઝટકે એટલે કે જર્ક વગર ગતિ કરતી ટ્રેન એવું કહ્યું છે. એ વાતનું આમાં કંઈ ખાસ મહત્વ નથી. આપણે ખાલી એટલું સમજવાનું છે કે 2 સ્ટેશન વચ્ચે ગતિ કરતી ટ્રેન છે. હવે બીજો કિસ્સો, સરળતાથી કોઈ વર્તુળાકાર માર્ગ પર સાયકલ ચલાવતી વ્યક્તિના માથા પર બેઠેલ કોઈ વાંદરો. હવે જો આ એક વાત જે આપેલી છે એ થોડીક અધૂરી છે, અસ્પષ્ટ છે, પણ આપણે અહીં એવું માનીને ચાલીએ કે આ જે સાયકલ સવાર છે એ એક મોટા વર્તુળાકાર માર્ગમાં ગતિ કરી રહ્યો છે અને તેના ઉપર વાંદરો બેઠેલો છે. તો હવે આ મોટા વર્તુળાકાર માર્ગનો જે પરિઘ થશે એ પરિઘની સાપેક્ષે વાંદરાની સાઇઝ, વાંદરાનું પરિમાણ એ અવગણીય રીતે નાનું ગણી શકાય અને તેથી આ સંજોગોમાં આ કિસ્સામાં પદાર્થ એટલે કે વાંદરો એ બિંદુવત ગણી શકાય. મેં તમને આગળ જ કહ્યું કે આ એક અસ્પષ્ટ વાત કહી શકાય. અહીં એ સ્પષ્ટતા કરવી જરૂરી છે કે આ વર્તુળાકાર માર્ગ કેવડો છે. આગળ જોઈએ ત્રીજો કિસ્સો, જમીન પર અથડાઈને તીવ્ર વળાંક લેતો સ્પિન થતો ક્રિકેટનો દડો. હવે ક્રિકેટની પીચની સાપેક્ષે દડાની સાઇઝ, દડાનું પરિમાણ અવગણીય રીતે ઓછું ન ગણી શકાય. એ નોંધપાત્ર છે. ઓછું છે પણ અવગણીય રીતે ઓછું ન કહી શકાય અને માટે આ કિસ્સામાં આપણે પદાર્થ એટલે કે દડાને એ બિંદુવત નહીં કહી શકીએ. વળી એક બીજી વાત, અહીં આપણને એવું કહ્યું છે કે દડો સ્પિન થાય છે. એટલે જ્યારે સ્પિન થાય છે તો એ ચાગતિની વાત થઈ. એટલે જો દડાની ચાગતિને ધ્યાનમાં લેવી હોય તો આપણે તેને બિંદુવત આમે ન ગણી શકીએ, કારણ કે જો તેને બિંદુવત કહી દઈએ તો પછી તેનું સ્પિનિંગ ન સમજાવી શકાય, તેની વર્તુળાકાર ગતિ ના સમજાવી શકાય. આપણે એક બિંદુ ની ચાક ગતિ એટલે કે વર્તુળાકાર ગતિ ન સમજાવી શકીએ. સમજો છો? એક બિંદુ છે, કોઈ બીજા બિંદુની આસપાસ વર્તુળાકાર ગતિ કરે છે એ સમજાવી શકાય, પરંતુ એક બિંદુ પોતાની ધરીને અનુલક્ષીને પરિભ્રમણ કરે છે એ ન સમજાવી શકાય. તેથી આ સ્પિન થતો દડો એ બિંદુવત નહીં ગણીએ. ત્યારબાદ જોઈએ ચોથો કિસ્સો, ટેબલની કિનારી પરથી ખસીને પડતું બીકર. હવે અહીં 2 શબ્દો છે, ટેબલ અને બીકર. સ્વાભાવિક છે કે ટેબલની સાપેક્ષે બીકરની સાઇઝ અવગણી રીતે ઓછી નથી હોતી, એટલે કે બીકર છે એ બિંદુવત ન ગણી શકાય. તેથી આ ચોથા કિસ્સામાં પદાર્થને એટલે કે બીકરને આપણે બિંદુવત નહીં ગણી શકીએ. તો અહીં આપણે નોંધી લઈએ કે એ અને બી આ બંને કિસ્સાઓમાં પદાર્થને બિંદુવત ગણી શકાય. પરંતુ આ સી અને ડી
આ બંને કિસ્સાઓમાં પદાર્થને બિંદુવત ગણી શકાશે નહીં. હવે જોઈએ સ્વાધ્યાયનો બીજો દાખલો. બે બાળકો એ અને બી તેમની શાળા ઓ થી અનુક્રમે તેમના ઘર પી અને ક્યુ પરત ફરી રહ્યા છે. એટલે કે બે બાળકો છે જેનું નામ એ અને બી રાખીએ, તે શાળા ઓ થી તેમના ઘરો અનુક્રમે પી અને ક્યુ તરફ જઈ રહ્યા છે, જેનો સ્થાન સમય એટલે કે એક્સ વિરુદ્ધ ટી નો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. નીચે કૌંસમાં દર્શાવેલ સાચી નોંધ પસંદ કરો. હવે આ 5 નોંધ આપેલી છે એ જોઈએ પહેલા જરા આ આલેખને સમજી લઈએ. જો આ છે એક્સ વર્સિસ ટી, એક્સ વિરુદ્ધ ટી નો આલેખ આપેલો છે, સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ છે. અને આ જે બ્લુ આલેખ છે તે એ બાળકનો છે અને આ જે બ્લેક આલેખ છે એ બી બાળકનો છે. અને આ પી અને ક્યુ અનુક્રમે બંને બાળકોના ઘરના સ્થાન દર્શાવેલા છે. એટલે કે એ બાળકનું ઘર પી અને બી બાળકનું ઘર ક્યુ પર આવેલું છે. હવે સૌથી પહેલા એક વસ્તુ જુઓ, અહીં આ જે એ બાળક છે તેના આલેખનો ઢાળ ઓછો છે, જ્યારે બી બાળક છે તેના આલેખનો ઢાળ વધારે છે. હવે તમને ખબર છે કે એક્સ વિરુદ્ધ ટીના આલેખનો ઢાળ એ પદાર્થની ઝડપ થાય. એટલે આપણે અહીં જોઈ શકીએ છીએ કે બાળક એ તેનો ઢાળ ઓછો છે, એટલે કે તેની ઝડપ ઓછી છે, અને બાળક બી ની ઝડપ વધારે છે. આ વાત અહીં જરા આપણે નોંધી લઈએ કે વી એ ઇઝ લેસ ધેન વી બી, એટલે કે બાળક એની ઝડપ ઓછી છે બાળક બી કરતા. બીજી એક ખાસ વાત અહીં આલેખ પરથી જોવા મળે છે કે બાળક એ છે તે ટી બરાબર 0 સમયે એક્સ બરાબર 0 ઉપર છે, પરંતુ બાળક બી એ ટી બરાબર કંઈક સમય છે તે સમય એક્સ બરાબર 0 ઉપર છે. એટલે કે આ બાળક એ શૂન્ય સમયે પોતાની ગતિની શરૂઆત કરી દીધી હતી, જ્યારે બાળક બી એ શૂન્ય સમયે નહીં પણ આ જે સમય છે એ સમય, અત્યારે આપણે આ સમયને એક નામ આપી દઈએ, દાખલા તરીકે T1 સમય. તો આ બાળક બી જે છે તે T1 સમયે પોતાની ગતિની શરૂઆત કરે છે. તમે જોઈ શકો છો કે T1 સમય સુધી તેના માટે એક્સ બરાબર 0 છે, એટલે T1 સમય બાદ તે પોતાની ગતિની શરૂઆત કરે છે, જ્યારે પહેલું બાળક છે એ શૂન્ય સમયે જ પોતાની ગતિની શરૂઆત કરી દે છે. એટલે આ વાત આપણે અહીં નોંધી લઈએ કે એ માટે એક્સ બરાબર 0 તો ટી બરાબર પણ 0, અને બી માટે એક્સ બરાબર 0 ત્યારે ટી બરાબર 0 નથી પણ T1 છે. આ ઉપરાંત આલેખમાં આ જે છેદન બિંદુ દેખાય છે તે પણ અગત્યનું છે. આ છેદન બિંદુનો અર્થ એમ થાય કે અહીં જે સમય મળશે તે સમયે બંને બાળકોનો એક્સ સમાન છે, એટલે કે સ્થાન સમાન છે. એનો અર્થ એમ થાય કે અત્યારે આ સમયે બંને એક જ સ્થાનેથી પસાર થઈ રહ્યા છે. હવે આટલી બાબતોને ધ્યાનમાં રાખીને આપણે એક પછી એક મુદ્દાઓ જોઈએ. યાદ રહે કે આપણે સાચી નોંધ પસંદ કરવાની છે, કૌંસમાં આપેલી સાચી નોંધ પસંદ કરવાની છે. જોઈએ, સૌથી પહેલું આપેલું છે કે અહીં બી ઓબ્લિક એ ઓબ્લિક બી કરતા શાળાની નજીક રહે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આમાંથી તમારે એ અથવા બી સિલેક્ટ કરવાનો છે, આમાંથી પણ તમારે એ અથવા બી સિલેક્ટ કરવાનો છે. હવે એ માટે આલેખ ફરીથી જુઓ. જો આ છે ઓ બિંદુ એટલે કે શાળા, અને આ છે પી એટલે કે બાળક એનું ઘર, અને આ જે ક્યુ બિંદુ છે તે બાળક બીનું ઘર છે, તો શાળા ઓ થી બાળક બીનું ઘર ક્યુ એ વધારે દૂર છે. આમ બાળક એના ઘરનું અંતર ઓપી ઓછું છે, જ્યારે બાળક બીના ઘરનું અંતર ઓક્યુ વધારે છે. ટૂંકમાં બાળક એ નજીક રહે છે બી કરતા. તો સ્વાભાવિક છે કે અહીં આપણે આવી રીતે દર્શાવશું કે બાળક એ બી કરતા
શાળાની નજીક રહે છે. બાળક એ છે એ નજીક રહે છે બી કરતાં. અહીં આપણે બી અને એને અનુક્રમે ચેકી નાખીએ તો આ વસ્તુ સમજાશે. આપણે ફરીથી વાંચીએ તો એ બી કરતાં શાળાની નજીક રહે છે. એમ જ છે ને? બાળક એ બી કરતાં શાળાની નજીક રહે છે. ત્યારબાદ બીજો પ્રશ્ન, બી ઓબ્લિક એ ઓબ્લિક બી કરતાં શાળાએથી વહેલી શરૂઆત કરે છે. જો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે વાત કરેલી કે જે એ બાળક છે તેણે તો શૂન્ય સમયે શરૂઆત કરી દીધી હતી ગતિની, જ્યારે બી બાળક છે તેણે T1 સમય બાદ ગતિની શરૂઆત કરી. એટલે કે બી બાળકે ગતિની શરૂઆત મોડી કરી છે. એટલે અહીં આપણે દર્શાવીશું કે બાળક એ બી કરતાં શાળાએથી વહેલી શરૂઆત કરે છે. અહીં અનુક્રમે બી અને એને આપણે કેન્સલ કરી દઈએ તો હવે આ વાંચી શકાય કે બાળક એ બી કરતાં શાળાએથી વહેલી શરૂઆત કરે છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈએ, બી ઓબ્લિક એ ઓબ્લિક બી કરતાં ઝડપથી ચાલે છે. હવે એ આલેખમાં જ દેખાય છે કે એની ઝડપ કરતાં બીની ઝડપ વધારે છે, કારણ કે બીનો ઢાળ વધારે છે. તો એ આપણે અહીં દર્શાવીશું કે બીની ઝડપ એ કરતાં વધારે છે, એટલે કે બી એ કરતાં વધારે ઝડપથી ચાલે છે. અહીં અનુક્રમે એ અને બીને કેન્સલ કરી નાખીએ તો વાંચી શકાય બી એ કરતાં વધારે ઝડપથી ચાલે છે. ત્યારબાદ જોઈએ ચોથો પ્રશ્ન, એ અને બી એક જ અથવા જુદા જુદા સમયે ઘરે પહોંચે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ બાબતે એક વાત તમને કરવાની કે અહીં આલેખમાં થોડી ભૂલ છે. જો આ જે આલેખ છે બાળક એનો, એ અહીં પૂર્ણ થાય છે, પરંતુ અહીંથી જો પ્રક્ષેપ પાડીએ તો આ પી બિંદુ આવતું નથી. અહીંથી જો આ બાજુ પ્રક્ષેપ લઈએ તો પી બિંદુ આવતું નથી. ખરેખર તો બાળક એ ઘરે પહોંચી ગયો છે, એટલે કે આ બિંદુએથી પ્રક્ષેપ પાડીએ તો અહીં સામે પી બિંદુ જ આવવું જોઈએ. પરંતુ જો આ આલેખ કંઈક આ રીતે હોત તો વાત છે એ બંધ બેસતી આવે. એટલે કે હવે તમે જોઈ શકો છો કે અહીંથી આ બિંદુએથી પ્રક્ષેપ લઈએ તો અહીં પી બિંદુ મળી જાય છે. એનો મતલબ એમ થયો કે બાળક એ પી બિંદુએ પહોંચી ગયો, મીન્સ કે ઘરે પહોંચી ગયો છે. હવે આ મુજબ જો આપણે આલેખમાં આપણો જવાબ શોધીએ તો એક વાત જુઓ, અહીંથી આપણે એક લાઈન દોરીએ આ રીતે, તો બંને બાળકો એક જ સમયે ઘરે પહોંચતા દેખાય છે. જો આ વાતને જરા વધારે સમજવા માટે અહીં બે લાઈન એક્સ અક્ષ ઉપર પણ દોરી છે. હવે જુઓ, આ બિંદુ અને આ બિંદુ ઉપર ધ્યાન આપો. યાદ રહે કે આ એ બાળકનો આલેખ છે અને આ બી બાળકનો આલેખ છે. આપણે આ આલેખને અત્યારે ગણતા નથી. હવે એ બાળકનું અંતિમ બિંદુ એટલે આ, અને ત્યારે તે પી બિંદુએ છે, એટલે કે તે પોતાના ઘરે છે. અને બી બાળકનું અંતિમ બિંદુ એટલે આ, ત્યારે તે ક્યુ બિંદુ ઉપર છે, એટલે કે તે પણ પોતાના ઘરે છે. આ બંને માંથી સમયની અક્ષ ઉપર જો લાઈન દોરીએ તો આપણને એક જ સમય મળે છે. ધારો કે આ જે સમય છે તેને આપણે T2 સમય કહીએ. તો આનો અર્થ એમ થાય કે બંને બાળકો T2 સમયે ઘરે પહોંચ્યા છે, એટલે કે બંને એક સાથે ઘરે પહોંચે છે. તો હવે આપણે અહીં જવાબમાં દર્શાવી શકીએ કે એ અને બી એક જ સમયે ઘરે પહોંચે છે. અહીં જે જુદા જુદા સમય લખ્યું છે તેને હું કેન્સલ કરી નાખું. યાદ રહે કે મેં બાળક એનો આલેખ આ વિચારેલો છે, આ નહીં, કારણ કે આપણે જોયું કે આ આલેખ તો આમે તેને ઘર સુધી પહોંચાડતો નથી. હવે જોઈએ પાંચમો પ્રશ્ન, એ ઓબ્લિક બી રસ્તા પર બી ઓબ્લિક એ થી એક વખત કે બે વખત આગળ નીકળી જાય છે. જો અહીં આપણે આ છેદન બિંદુની વાત કરીશું. જો કે હવે આ છેદન બિંદુ તો આપણે કાઢી નાખવાનું રહેશે. હવે જે નવું છેદન બિંદુ છે તે આ રહ્યું, આ નવું છેદન બિંદુ. આપણે આગળ જ વાત કરી ચૂક્યા છીએ
કે આ બંને આલેખો અહીં છેદે છે, તેનો અર્થ એ થાય કે તેને અનુરૂપ જે સમય છે તે સમયે બંનેનો એક્સ સમાન છે, બંનેના સ્થાન સમાન છે, એટલે કે બંને એકબીજાની પાસેથી પસાર થઈ રહ્યા છે. વળી અહીં જોઈ શકાય છે કે બાળક એ શૂન્ય સમય ગતિની શરૂઆત કરી દે છે, જ્યારે બાળક બી એ થોડો મોડો એટલે કે T1 સમયે ગતિની શરૂઆત કરે છે. એટલે સ્વાભાવિક છે કે બાળક બી મોડો નીકળે છે તો તે પાછળ રહી ગયો છે. પરંતુ ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે બાળક બીની ઝડપ વધારે છે. અહીં આપણે વાત કરી હતી કે બાળક એની ઝડપ ઓછી છે, બાળક બીની ઝડપ વધારે છે. તો બાળક બી મોડો નીકળે છે પરંતુ તેની ઝડપ વધારે છે, માટે તે એની ઓવરટેક કરશે. અને આ છે એ બિંદુ કે જ્યારે બાળક બી એની ઓવરટેક કરે છે. તો આ વાત આપણે અહીં દર્શાવી દઈએ હવે કે બાળક બી રસ્તા પર બાળક એ થી આગળ નીકળી જાય છે. કેટલી વખત આગળ નીકળે છે? એક જ વખત આગળ નીકળે છે. કારણ કે છેદન બિંદુ તો એક જ છે ને, આ બંને આલેખનું છેદન બિંદુ એક જ છે, માટે ઓવરટેક એક જ વખત થઈ છે. તો આ વાતને વધારે સ્પષ્ટ રીતે દર્શાવવા માટે હું અહીં એને કેન્સલ કરી નાખું, અહીં બી કેન્સલ કરી નાખું અને અહીં 2 વખત શબ્દ કેન્સલ કરી નાખું. તો હવે તમે વાંચી શકો બી રસ્તા પર એ થી એક વખત આગળ નીકળી જાય છે. તો આ થયા બધા પ્રશ્નોના જવાબો, જેને આપણે એક વખત અહીં લખી પણ લઈએ. એમાં જવાબ આવશે એ બી કરતા શાળાની નજીક રહે છે. બીમાં જવાબ આવશે એ બી કરતા શાળાએથી વહેલી શરૂઆત કરે છે. આ સીમાં જવાબ આવશે બી એ કરતા ઝડપથી ચાલે છે. ડીમાં જવાબ આવશે કે એ અને બી એક જ સમયે ઘરે પહોંચે છે. અને છેલ્લા ઈમાં જવાબ આવશે કે બી રસ્તા પર એ થી એક વખત આગળ નીકળી જાય છે. ત્યારબાદ જોઈએ ત્રીજો પ્રશ્ન. એક મહિલા સવારે 9 કલાકે પોતાના ઘરેથી 2.5 કિલોમીટર દૂર આવેલા પોતાના કાર્યાલય ઉપર 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સીધી સડક પર ચાલીને જાય છે. ત્યાં જ તે સાંજે 5 કલાક સુધી રહે છે અને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરતી ઓટો રિક્ષામાં પોતાના ઘરે પરત ફરે છે. યોગ્ય સ્કેલમાં પસંદ કરીને મહિલાની ગતિ માટે એક્સ વિરુદ્ધ ટીનો આલેખ દોરો. જો વિદ્યાર્થી મિત્રો આખો કિસ્સો પહેલા સમજી લો. સવારે 9 વાગે મહિલા નીકળે છે અને ઓફિસે જાય છે. ઓફિસનું અંતર છે 2.5 કિલોમીટર. જ્યારે તે જાય છે, ઓફિસે જાય છે, ત્યારે તેની ઝડપ 5 કિલોમીટર પ્રતિ કલાક છે, એટલે કે ચાલીને જાય છે. અને 5 વાગે ત્યાંથી તે પરત આવે છે. જ્યારે પરત આવે છે ત્યારે ઓટો રિક્ષામાં આવે છે, એટલે ઓટો રિક્ષાની ઝડપ એ 25 કિલોમીટર પ્રતિ કલાક હતી. પરંતુ યાદ રહે કે આમાં અંતર તો એ જ રહેશે, એટલે કે 2.5 કિલોમીટર રહેશે. તો આપણે એક્સ વિરુદ્ધ ટીનો આલેખ દોરવાનો છે. હવે આપણે એક્સ વિરુદ્ધ ટીનો આલેખ દોરીએ એ પહેલા જરા ગતિમાર્ગ સમજી લઈએ. જો યાદ રાખજો કે હું ગતિમાર્ગની વાત કરું છું, એક્સ વિરુદ્ધ ટીના આલેખની નહીં. અહીં ધારો કે આ છે ઘર અને આ છે કાર્યાલય. અને આ મહિલા પહેલા ઘરથી કાર્યાલય તરફ જાય છે અને ત્યારબાદ કાર્યાલયથી ઘર તરફ આવે છે. સ્વાભાવિક છે કે આ બંનેમાં તેણે કાપેલું અંતર એ 2.5 કિલોમીટર થશે. હવે ઘરથી કાર્યાલય તરફ જતી વખતે તેની ઝડપ છે એ છે 5 કિલોમીટર પ્રતિ કલાક. 5 કિલોમીટર પ્રતિ કલાક. અને કાર્યાલયથી ઘરે પરત આવતી વખતે તેની ઝડપ છે 25 કિલોમીટર પ્રતિ કલાક. બરાબર. બીજું, મહિલા ઘરેથી કાર્યાલય જવા જ્યારે નીકળે છે ત્યારે જે સમય છે
એ છે સવારના 9 કલાકનો, 9 AM, અને કાર્યાલયથી પરત ઘરે આવવા જ્યારે નીકળે છે ત્યારે જે સમય છે એ છે સાંજના 5 કલાક, એટલે કે 5 PM. હવે કારણ કે મારે એક્સ વિરુદ્ધ ટીનો આલેખ દોરવો છે એટલે બંને ગતિમાં લાગેલો સમય જોશે. ઘરેથી કાર્યાલય તરફ જવામાં લાગતો સમય ધારો કે છે T1 અને કાર્યાલયથી ઘરે પાછા આવવામાં લાગતો સમય ધારો કે છે T2. આ બંને સમય સરખા નહીં હોય કારણ કે બંનેમાં ઝડપ જુદી જુદી છે. હવે સૌથી પહેલાં આપણે સમય T1 મેળવીએ. પહેલું લઈએ આપણે ઘરેથી કાર્યાલય જવામાં લાગતો સમય, જેને આપણે અત્યારે T1 નામ આપેલું છે. હવે આ T1 સમય બરાબર અંતરના છેદમાં ઝડપ થાય. હવે તમે સમજો કે ઘરેથી કાર્યાલય સુધી જવામાં અંતર 2.5 કિલોમીટર અને તેમાં જે ઝડપ છે એ 5 કિલોમીટર પ્રતિ કલાક છે. એટલે જેવું કે મેં કહ્યું એમ કે સમય T1 બરાબર અંતર 2.5 કિલોમીટરના છેદમાં ઝડપ 5 કિલોમીટર થશે. એટલે કે આ થશે 1/2 કલાક, એટલે કે 30 મિનિટ. તો એનો અર્થ એમ થયો કે આ મહિલા સવારે 9 કલાકે ઘરેથી નીકળે છે અને 9:30 કલાકે ઓફિસે પહોંચી જાય છે. હવે લઈએ આપણે કાર્યાલયથી ઘરે જવામાં લાગતો સમય, જેને આપણે T2 નામ આપેલું છે. તો અહીં પણ સમય T2 બરાબર અંતરના છેદમાં ઝડપ થશે. તો અંતર તો અહીં 2.5 કિલોમીટર જ છે, પરંતુ પરત આવતી વખતે તેની ઝડપ 25 કિલોમીટર પ્રતિ કલાક છે. એટલે આ થશે 1/10 કલાક. હવે 1/10 કલાક એટલે 6 મિનિટ થઈ. તો આ 6 મિનિટ. એનો અર્થ એમ થયો કે આ મહિલા ઓફિસેથી 5 કલાકે નીકળે છે અને બરાબર 5 કલાક અને 6 મિનિટ, 5 કલાક ને 6 મિનિટે ઘરે પહોંચી જાય છે. હવે આટલી માહિતીને આપણે આ આલેખ ઉપર દર્શાવીએ. જો આ છે એક્સ વિરુદ્ધ ટીનો આલેખ. યાદ રહે કે અહીં એક્સ છે એ કિલોમીટરમાં છે અને સમય ટી એ કલાકમાં છે. હવે આ એક્સ વિરુદ્ધ ટીના આલેખમાં જરા એક વસ્તુ જોઈ લો. એક્સ અક્ષ ઉપર મેં અહીં 0 થી 3 કિલોમીટર લીધેલા છે, કારણ કે મહત્તમ જે અંતર કાપે છે તે 2.5 કિલોમીટર છે. તો મેં અહીં 0.5, 1, 1.5, 2, 2.5 અને 3 કિલોમીટર લીધેલા છે. અને સમયની જો વાત કરીએ તો સમય એ આ રીતે 9 થી 5 કલાક સુધીનો લીધેલો છે. સવારે 9 કલાકે ગતિની શરૂઆત થાય છે અને સાંજે 5 વાગે ગતિ પૂર્ણ થઈ જાય છે. માટે આ 9 થી 5 કલાક લીધેલો છે. હવે જો સૌથી પહેલાં આપણે આમાં બિંદુઓ દર્શાવી દઈએ. સવારે 9 કલાકે મહિલા ઘરે છે એટલે આ 9 કલાક અને ત્યારે x બરાબર 0, એટલે આપણને આ મળે છે પ્રારંભિક બિંદુ. હવે આપણે જોયું કે 30 મિનિટમાં મહિલા કાર્યાલય પહોંચી જાય છે, એટલે કે 9:30 તે કાર્યાલય હોય છે. તો કાર્યાલય 2.5 કિલોમીટર અંતરે છે. એનો અર્થ એમ થયો કે 9 કલાક ને 30 મિનિટ સુધીમાં તેણે 2.5 કિલોમીટરનું અંતર કાપી લીધું છે. તો 9 કલાક અને 30 મિનિટ અને અહીં 2.5 કિલોમીટરને અનુરૂપ આ બિંદુ મળશે. હું આ બિંદુને જરા પ્રક્ષેપ વડે દર્શાવી દઉં આ રીતે. જો આ રીતે આ બિંદુ મેળવાય તો આ થયું બીજું બિંદુ. ત્યારબાદ આપણે કહ્યું છે કે 5 કલાક સુધી તે ઓફિસે રહે છે. એનો મતલબ કે 5 કલાક સુધી, 5 વાગ્યા સુધી તેનું અંતર એક્સ 2.5 જ રહેશે. માટે અહીં 5 કલાક અને અહીં 2.5
પરથી આપણને આ જગ્યાએ એક બિંદુ મળશે. એ થશે આપણું ત્રીજું બિંદુ. આ ત્રીજું બિંદુ પણ હું પ્રક્ષેપણે દર્શાવી દઉં. એ માટે સૌથી પહેલાં 2.5 કિલોમીટર વાળું જે પ્રક્ષેપ છે તેને હું 5 કલાક સુધી લંબાવી દઉં આ રીતે, અને ત્યારબાદ 5 કલાકથી એક પ્રક્ષેપ અહીં ઉપર તરફ આ બિંદુએ લંબાવી દઈએ આપણે. તો હવે આ જે મળે છે ત્રીજું બિંદુ, જરા ગોઠવી લો વ્યવસ્થિત. હવે આ જે મળ્યું એ છે ત્રીજું બિંદુ, કે જ્યારે મહિલા હવે ઓફિસેથી ઘરે જવા નીકળશે. હવે ત્યારબાદ ઘરે પહોંચવામાં આપણે જોયું કે તેને 6 મિનિટ લાગે છે. એટલે કે 5 કલાકથી 5 કલાક અને 6 મિનિટ સુધીમાં તે ઘરે પહોંચી જાય છે. તો આ જે 5 કલાક અને 6 મિનિટનું બિંદુ છે એ 5ની બિલકુલ નજીક અહીં ક્યાંક મળશે. તો એ હું દર્શાવી દઉં. આ થયું આપણું ચોથું બિંદુ. 5 કલાક અને 6 મિનિટે x બરાબર 0 થઈ જાય છે, એટલે આ થશે ચોથું બિંદુ. તો આ રીતે આપણને આ પહેલું બિંદુ કે જે ઘરે છે ત્યારનું છે, આ ઓફિસે પહોંચી જાય ત્યારનું છે, અને આ ઓફિસેથી હવે ઘરે જવા નીકળે છે ત્યારનું છે, અને આ ઘરે પરત પહોંચી જાય છે ત્યારનું બિંદુ થયું. હવે આ બધા બિંદુઓને આપણે જોડી દઈએ એટલે તૈયાર થઈ જશે આપણો આલેખ. તો સૌથી પહેલાં આ પહેલા બિંદુથી બીજા બિંદુ સુધીનો આલેખ, ત્યારબાદ આ બીજા બિંદુથી ત્રીજા બિંદુ સુધીનો આલેખ, અને હવે ત્રીજા બિંદુએથી આ ચોથા બિંદુને જોડતો આ થઈ ગયો આલેખ. તો આ રીતે આ થશે આપણો x વિરુદ્ધ t નો આલેખ. એક વાત અહીં યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કે આ જે આકૃતિ છે તે મહિલાની ગતિ જે રીતે થઈ છે તેની આકૃતિ છે, તેનો ગતિમાર્ગ કહી શકાય. જ્યારે આ જે આકૃતિ છે એ તેનો આલેખ છે, x વિરુદ્ધ t નો આલેખ છે. અથવા એમ કહેવાય કે સ્થાન x અને સમય t વચ્ચે સંબંધ દર્શાવતો આલેખ છે. આ ગતિમાર્ગ નથી, આને તમે ગતિમાર્ગ ન કહી શકો. આ માત્ર x વિરુદ્ધ t નો સંબંધ દર્શાવે છે કે ભાઈ 9 કલાકે x બરાબર 0 છે, ત્યારબાદ 9 કલાક અને 30 મિનિટે x બરાબર 2.5 થઈ ગયા, ત્યારબાદ 5 કલાક સુધી x બરાબર 2.5 જ રહે છે, અને 5 કલાક અને 6 મિનિટે x બરાબર પરત 0 થઈ ગયા છે. ચાલો હવે જોઈએ સ્વાધ્યાયનો ચોથો દાખલો. એક દારૂડિયો એક સાંકડી ગલીમાં 5 પગલાં આગળ ભરે છે અને 3 પગલાં પાછળ ભરે છે. ત્યારબાદ ફરીથી 5 પગલાં આગળ ભરે છે અને 3 પગલાં પાછળ ભરે છે. આ રીતે તે ચાલતો રહે છે. વિદ્યાર્થી મિત્રો, આ ગતિને સમજો. દારૂડિયો 5 પગલાં આગળ ભરે છે, 3 પગલાં પાછળ ભરે છે, પાછો 5 પગલાં આગળ ભરે છે, 3 પગલાં પાછળ ભરે છે, પાછો 5 પગલાં આગળ ભરે છે, 3 પગલાં પાછળ ભરે છે, અને એમ ચાલ્યા કરે છે. તેનું દરેક પગલું 1 મીટર લંબાઈનું અને તે માટે 1 સેકન્ડ જેટલો સમય લે છે. એટલે કે જે પગલું ભરે છે તે દરેક પગલું 1 મીટર લંબાઈનું. બાપરે બાપ, 1 મીટર લંબાઈનું એક પગલું! આપણા પગલાં તો વધીને 1 ફૂટના હોય. એનીવેઝ, તો આ 1 મીટર લંબાઈનું એક પગલું, અને એ દરેકમાં 1 સેકન્ડ જેટલો સમય લે છે. એટલે જ્યારે તે 5 પગલાં લે છે ત્યારે તે 5 મીટરનું અંતર કાપે છે, અને તેમાં સ્વાભાવિક છે કે 5 સેકન્ડનો સમય લાગતો હશે. અને જ્યારે તે 3 પગલાં લે છે ત્યારે તે 3 મીટરનું અંતર કાપે છે, અને તેમાં 3 સેકન્ડનો સમય લાગતો હશે. તો તેની આ ગતિ માટે x વિરુદ્ધ t નો આલેખ દોરો. વળી આલેખીય રીતે કે અન્ય કોઈ રીતે નક્કી કરો કે તેની ગતિનો પ્રારંભિક બિંદુથી 13 મીટર દૂર આવેલા ખાડામાં તે કેટલા સમય બાદ પડશે. જ્યાંથી તેને ગતિ શરૂ કરી ત્યાંથી 13 મીટર દૂર
કોઈ ખાડો આવેલો છે, તો આ ખાડામાં પડતા તેને કેટલો સમય લાગશે? જો વિદ્યાર્થી મિત્રો, આ દારૂડિયો એક જ દિશામાં ગતિ નથી કરી રહ્યો. જો એક જ દિશામાં ગતિ કરતો હોત તો 13 મીટરનું અંતર કાપવામાં 13 સેકન્ડ લાગે. તો સીધો જવાબ છે 13 સેકન્ડ. પરંતુ અહીં તે 5 મીટર આગળ 3 મીટર પાછળ એવી રીતે ગતિ કરે છે. હવે દારૂડિયાની આવી ગતિ માટે સૌથી પહેલા આપણે એક્સ અને ટીના મૂલ્યો લેવા પડશે. ત્યારબાદ તેમાંથી એક્સ વિરુદ્ધ ટીનો આલેખ આપણે દોરીશું. તો સૌપ્રથમ આપણે આ એક્સ અને ટીનું કોષ્ટક તૈયાર કરીએ. જો અહીં પહેલી કોલમ છે એ છે સમય ટીની. અહીં સમય ટી સેકન્ડમાં છે. બીજી કોલમ છે એક્સની, જેમાં એક્સ મીટરમાં છે. હવે દારૂડિયો શૂન્ય સમયથી શરૂઆત કરે છે. ત્યારબાદ તે 5 ડગલા ભરે છે, એટલે કે તેમાં 5 સેકન્ડ થઈ હશે. ત્યારબાદ તે 3 ડગલા પાછળ ભરે છે, એટલે એમાં 3 સેકન્ડ તો ગઈ જ છે, એટલે 5 ને 3 8 થશે. ત્યારબાદ ફરીથી તે 5 ડગલા ભરે છે, એટલે 5 સેકન્ડ બીજી થશે, એટલે 8 ને 5 13 સેકન્ડ થશે. ત્યારબાદ 3 ડગલાની 3 સેકન્ડ, એટલે કે 16. ત્યારબાદ 5 ડગલાની 5 સેકન્ડ, એટલે કે 21. ત્યારબાદ ફરીથી 3 સેકન્ડ, એટલે કે 24. ત્યારબાદ 5 સેકન્ડ, એટલે કે 29. ત્યારબાદ 3 સેકન્ડ ફરીથી 32. ત્યારબાદ 5 સેકન્ડ ફરીથી 37. ત્યારબાદ 3 સેકન્ડ, એટલે 40. આશરે આટલી વારમાં તો ખાડામાં પડી જવો જોઈએ. જોઈએ આપણે. હવે ટી બરાબર 0 સમયે એક્સ બરાબર સ્વાભાવિક છે કે 0 આવશે, તો એ હું લખી નાખું એક્સ બરાબર 0. હવે તે 5 સેકન્ડમાં 5 ડગલા ભરે છે, એટલે કે 5 મીટરનું અંતર કાપે છે. ત્યારબાદની 3 સેકન્ડમાં તે 3 ડગલા પાછળ ભરે છે, એટલે કે 3 મીટર બાદ થશે. તો 5 - 3, એટલે કે 2 મીટર વધશે. આ રીતે ચાલ્યા કરશે. હવે તે 5 મીટર આગળ ચાલશે, એટલે 2 અને 5 7 થશે. ત્યારબાદ 3 મીટર પાછો આવશે, 7 - 3 4 થશે. ત્યારબાદ 5 મીટર આગળ જશે, 4 ને 5 9 થશે. ત્યારબાદ 3 મીટર પાછો જશે, 9 - 3 6 મીટર થશે. ત્યારબાદ 5 મીટર આગળ જશે, 6 ને 5 11 મીટર થશે. ત્યારબાદ 3 મીટર પાછો આવશે, એટલે 11 - 3 8 મીટર થશે. ત્યારબાદ 5 મીટર આગળ ચાલશે, 8 ને 5 13 થશે. આવી ગયો ખાડો. 13 મીટરે ખાડો છે, એટલે 13 મીટર સુધી પહોંચવામાં તેને 37 સેકન્ડ થઈ. આમ 37મી સેકન્ડે તે ખાડામાં પડી જશે. આ છે આપણો જવાબ, કે 37મી સેકન્ડે તે ખાડામાં પડશે. હવે આ માટે આપણે આલેખ તૈયાર કરીએ. સૌથી પહેલા આ એક્સ વિરુદ્ધ ટીની અક્ષો જોઈ લો. અહીં આ અક્ષ છે એક્સની, જેમાં મેં 0થી લઈને 14 મીટર સુધીના અંતરો દર્શાવેલા છે. તમે જોઈ શકો છો કે વધુમાં વધુ આપણે 13 મીટરની જરૂર છે, એટલે મેં 14 સુધી દર્શાવેલા છે. અને આ છે ટીની અક્ષ, જેમાં મેં 0થી 40 સેકન્ડ સુધી વધુમાં વધુ દર્શાવેલા છે, કારણ કે આપણે અહીં વધુમાં વધુ 37 સેકન્ડની જરૂર છે. વળી અહીં આલેખ દોરવામાં સરળતા થાય એ માટે હું અહીં વચ્ચે લાઈનો પણ દર્શાવી દઉં. વિદ્યાર્થી મિત્રો, તમારે પણ આ આલેખ ખરેખર આલેખ પેપર ઉપર જ દોરી શકાશે, ગ્રાફ પેપર ઉપર જ દોરી શકાશે. ચલો હવે આપણે દર્શાવી દઈએ બધા બિંદુઓ. ટી બરાબર 0 સમયે એક્સ બરાબર 0 છે, એટલે પહેલું બિંદુ આ મળશે. ટી બરાબર 5 માટે એક્સ બરાબર પણ 5 છે, માટે બીજું બિંદુ આ મળશે. ટી બરાબર 8 માટે એક્સ બરાબર 2 છે, તો બિંદુ અહીં મળશે. ટી બરાબર 8 થઈ ગઈ અને એક્સ બરાબર 2. હવે ટી બરાબર 13 માટે એક્સ બરાબર 7 છે. ટી બરાબર 13 અને એક્સ બરાબર 7, એટલે અહીં મળશે બિંદુ. આ બિંદુ માટે એક્સ તમે જોઈ શકો છો કે 7 છે અને ટી છે 13 છે. ત્યારબાદ ટી બરાબર 16 માટે એક્સ બરાબર 4 છે, તો
તો એ બિંદુ આ આવશે. t બરાબર 16 અને x બરાબર 4. t બરાબર 21 માટે x બરાબર 9. તો અહીં બિંદુ મળવું જોઈએ. t બરાબર 21 અને x બરાબર 9. t બરાબર 24 માટે x બરાબર છે 6. તો આ આવશે 24 અને 6 ને અનુરૂપ બિંદુ. ત્યારબાદ t બરાબર 29 માટે x બરાબર 11. t બરાબર 29 અને x બરાબર 11 એટલે આ આવશે બિંદુ. ત્યારબાદ t બરાબર 32, x બરાબર 8. t બરાબર 32 અને x બરાબર 8 માટે આવશે આ બિંદુ. ત્યારબાદ t બરાબર 37 અને x બરાબર 13. t બરાબર 37 અને x બરાબર 13 એટલે અહીં મળશે બિંદુ. આ થઈ ગયું આપણું છેલ્લું બિંદુ, કારણ કે આ 13 મીટર આગળ ખાડો છે, માટે દારૂડિયો તેમાં પડી જશે. હવે આ બધા બિંદુઓને આપણે જોડી દઈએ તો આલેખ કંઈક આ રીતે મળશે. અહીં તમે જોઈ શકો છો કે દારૂડિયો 5 મીટર આગળ, 3 મીટર પાછળ, 5 મીટર આગળ, 3 મીટર પાછળ, 5, 3, 5, 3 અને 5 એમ કરીને અહીં 37મી સેકન્ડે 13 મીટર અંતરે આવેલા ખાડામાં પડી જાય છે. હું અહીં દર્શાવી દઉં કે આ બિંદુ જે છે તે 13 મીટર અને 37મી સેકન્ડ માટેનું છે. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે આ આલેખ છે જે x અને t નો સંબંધ દર્શાવે છે. આ ખરેખર દારૂડિયાનો ગતિમાર્ગ નથી. અહીં ગતિમાર્ગ ક્યાંય દર્શાવ્યો જ નથી આપણે. આ માત્ર x વિરુદ્ધ t નો સંબંધ છે. ખાસ કહી દો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે તમે આ આલેખ દોરો ત્યારે આલેખ પેપરનો ઉપયોગ કરજો, જેથી કરીને x અને t ના મૂલ્યો દર્શાવવામાં ખૂબ જ સરળતા રહેશે.